જૂનાગઢના ભવનાથ અને અંબાજી મંદિરના વિવાદો બાદ હવે ઇન્દ્રેશ્વર મહંત રામાનંદ બાપુ વિવાદમાં સપડાયા છે। મહંત રામાનંદ બાપુ સામે ભગવા વસ્ત્રો પહેર્યા હોવા છતાં લગ્ન કર્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે। આ આક્ષેપોના જવાબમાં મહંત રામાનંદ બાપુએ સ્પષ્ટતા કરી છે કે મારો જન્મ સાધુ સમાજમાં થયો અને અમારામાં લગ્ન કરવાની છૂટ હોય છે। તેમણે વધુમાં કહ્યું કે સનાતન ધર્મને બદનામ કરવાના ઇરાદાથી આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ મુદ્દે આક્ષેપ કરનાર બન્ની ગજેરા સામે મહંતે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે। એટલે અમે જન્મના સાધુ છીએ એટલે અમે લગ્ન કરી શકીએ। લગ્ન કરવા કોઈ ગુનો નથી। ભગવાન કૃષ્ણના ગુરુ પણ સંસારી હતા, ભગવાન રામના ગુરુ પણ સંસારી હતા। અમારામાં પંચગુરુ હોય છે અને મારી પાસે તમામ કાગળ છે। હું કાલે એસપી સાહેબને રજૂઆત કરવાનો છું। માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ આ બાબતનો પત્ર લખવાનો છું કે વારંવાર સંતોને બદનામ કરવા માટે આવી બધી કાવતરા થાય છે। આની પહેલાં હમણાં થોડાક સમય પહેલાં વિજય ભગત સત્તાધારના મહંત ઉપર પણ ખોટા હજારો જણાએ આક્ષેપો કરેલા, જે તથ્ય વિહોણા નીકળતા આવી રીતે વારંવાર સનાતન ધર્મને તો આ બોલવાવાળા બદનામ કરે છે। અને મારી પાસે તો તમામ પ્રૂફ છે કે મેં કોઈને ચણાકાની ચાદર વિધિ કરી નથી અને મને જ ચાદર વિધિ 2004માં થયેલ છે।